નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગની અંદર સમરૂપતાના સિદ્ધાંતોની મદદથી કેવી રીતના માંગેલ વસ્તુને સિદ્ધ કરવી એ બાબતો આપણે ભણી ગયા છે. 6.3 ની અંદર ફરી વખત એવા દાખલાઓ સાથે આપણી સમક્ષ ઉપસ્થિત છે. દાખલા નંબર 4 ની અંદર 6.3 દાખલા નંબર ચોથો એક આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ પરથી માંગેલ વસ્તુને આપણે પ્રૂફ કરવાનું છે. એ કેવી રીતના તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. ટી અહીંયા S R અને Q. એક નંબર આપ્યો છે, R ને આપ્યો છે 2 નંબર. હવે વિદ્યાર્થી મિત્રો, રકમની સાથે જે કઈ વસ્તુ આપેલી છે એ બાબતની પણ આપણે નોંધ લઈએ. તો રકમની સાથે આપણને આપ્યું છે QR ના છેદમાં QS બરાબર QT ના છેદમાં PR અને ખૂણો 1 બરાબર ખૂણો 2 છે. તો PQS સમરૂપ ત્રિકોણ PQR સાબિત કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત રકમને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક આકૃતિ આપેલી છે જેની અંદર ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2 આ બંને સમાન છે એવું કીધું. સાથે એક ખૂણો આપણને આપવામાં આવ્યો છે કે છે QTPR, QT ના છેદમાં PR અને QR ના છેદમાં QS. એટલે ધ્યાનમાં રાખો, QR ના છેદમાં QS અને QT ના છેદમાં PR. ફરી વખત આપણે રકમ મુજબ QR ના છેદમાં QS આપેલું છે અને QT ના છેદમાં PR છે. ખૂણો 1 અને ખૂણો 2 સમાન છે. ખૂણો 1 અને 2 સમાન છે એટલે કોણ? તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાનમાં રાખો કે ખૂણો 1 એટલે કોણ? તો કે TQR અથવા તો એક ખૂણો PQS પણ કહી શકાય. બરાબર? TQR અથવા તો PQS બંને નામ એક જ છે. બરાબર? એટલે આપણે ખૂણાને નામ આપી દઈશું. ધ્યાનમાં રાખો, બે ખૂણો છે PQS અથવા તો PQR. એટલે લખીએ કે ખૂણો 1 બરાબર ખૂણો PQR બરાબર PQR અને ખૂણો 2 કોણ છે? અહીંયા બે કોણ છે? PR. ખૂણો PRQ છે. બરાબર? આપેલું છે રકમમાં કે 1 અને 2 સમાન છે. એટલે આપણે 1 નું નામ અને 2 નું નામ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ખૂણાઓ પરથી ધ્યાનમાં રાખો કે ત્રિકોણ PQR એ સમદ્વિબાજુ બને. તેથી આપણે કહી શકીએ કે PQ બરાબર PR હોય. બરાબર? કારણ કે કોઈ પણ ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો એ ત્રિકોણની બે બાજુઓ પણ સમાન હોવી જોઈએ. સમદ્વિબાજુ ત્રિકોણ સમાન બાજુઓના ખૂણાઓ સમાન હોય તો ત્રિકોણનો PQR આપણે ઉલ્લેખ નથી PQR નો, પણ આ બંને ખૂણાઓમાંથી PQR બને. બંને ખૂણાનો PQR એક બે સમાન છે, મતલબ કે PQ અને PR છે સમાન મળી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે શું આપ્યું છે આપણને? અહીંયા ગુણોત્તર આપેલું છે. જુઓ, આપણે કીધું ત્યાર પછી આપણે શું આગળ વધી શકીએ? આપણે સાબિત કરવું છે કે PQS અને TQR, PQS એટલે આ ત્રિકોણ અને TQR એ બંને સમરૂપ છે. તો સમરૂપ માટે શું જરૂરી છે કે કાં તો ખૂણાઓ સમરૂપ હોવા જોઈએ, ગુણોત્તરો સરખા હોવા જોઈએ અને બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ. કાં એક ત્રિકોણના ખૂણાઓ બીજા ત્રિકોણ સાથે સંગત સરખા હોવા જોઈએ અથવા તો બાજુના ગુણોત્તરો સમાન હોવા જોઈએ. તો આપણે અહીંયા આ ગુણોત્તરની અંદર આ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો કે QR ના છેદમાં QS બરાબર QT ના છેદમાં, જો QT ના છેદમાં PR છે. શું આપેલું છે? QT ના છેદમાં છે PR, પણ PR બરાબર PQ આપણે લખી શકીએ. PR બરાબર શું લખી શકીએ? PQ
પ્રમેય બરાબર હવે આનો મતલબ શું થયો જો કે QR ના છેદમાં QS એટલે કે આ બાજુનું ગુણોત્તર વિભાજન થયું QR ના છેદમાં QS ગુણોત્તર વિભાજન થયું QT ના છેદમાં PQ QT ના છેદમાં QP આ બાજુનું પણ ગુણોત્તર વિભાજન થયું તો આનો મતલબ શું થાય કે ગુણોત્તર વિભાજન સરખું હોય તો કોઈ એક બાજુ છે એ ત્રિકોણની એક બાજુથી સમાંતર આવેલી હોય એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે PS એ TR થી સમાંતર અંતરે આવેલી છે PS સમાંતર TR PS છે TR ની સમાંતર આવેલી કેના ઉપરથી સાબિત થયું કારણ કે અહીંયા આપણને એક ગુણોત્તર સમાન મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કર્યું છે કે બંને ત્રિકોણો છે એ સમરૂપ છે તો કેવી રીતે સમરૂપ થઈ શકે તો આપણે એક પોઈન્ટ મેળવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ PS છે એ TQ થી સમાન અંતરે આવેલી છે PS છે એ TR ની સમાન અંતરે એટલે આ બે રેખાખંડ ધ્યાનમાં રાખો રેખાખંડ QS અને SR QP અને PD નું સમાન ગુણોત્તરમાં વિભાજન કર્યું નેક્સ્ટ આપણે તમને ખ્યાલ હોય તો મેં તમને ભણાવ્યું છે કે સમાંતર બાજુની છેદિકાથી અનુકોણ યુગ્મકોણ સરખા બને અનુકોણ અને યુગ્મકોણ કેવા બને એકરૂપ બને અને તેનો આકાર F જેવો થાય કેવો થાય F જેવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું આકૃતિમાં તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું આપ જોઈ શકો F આકાર બને છે દાખલા તરીકે જો આ બંનેને અલગ તારવવામાં આવે તો મતલબ કે આ બંને એક આકાર છે બરાબર મતલબ કે આ બંને અનુકોણ છે શું છે અનુકોણ એકરૂપ જ હોય સાથે સાથે એ બંને અલગ અલગ ત્રિકોણના ખૂણાઓ છે દાખલા તરીકે આપણે સાબિત કર્યું કે PQS અને PQR તો PQS અહીંયા આપણે કરી શકીએ કે ખૂણો QPS બરાબર ખૂણો QTR બરાબર આ બંને ત્રિકોણનો એક ખૂણો સમાન છે શા માટે કારણ કે તે અનુકોણ છે બરાબર અનુકોણ ક્યારે આપણે ભણ્યા તમે સમાંતર બાજુઓની છેદિકાથી અનુકોણ બને અને અનુકોણ છે એકરૂપ હોય તો આ બંને બાજુઓ સમાંતર છે એવી છે અને આ છેદિકા ગણો તો આ બંને અનુકોણો છે એ કેવા બને એકરૂપ બને અનુકોણથી બીજી જો વિદ્યાર્થી મિત્રો ફરી વખત એવો જ એક બને દાખલા તરીકે અહીંયા આ બાજુના સંદર્ભમાં આપણે જોઈએ હવે આ બાજુને આ રીતના લઈએ તો વિદ્યાર્થી મિત્રો આ બંને બાજુ સમાંતર છે આ એની છેદિકા છે તો બીજા બે ખૂણાઓ પર ત્રિકોણના અલગ અલગ સમાન મળે ક્યાં કે QSP બરાબર QRT ખૂણો QRT જે પણ અનુકોણ છે બરાબર અહીંયા બે ત્રિકોણના બે ખૂણાઓ સમાન મળે ત્રીજો મળે છે કે નહીં એ ચેક કરીએ તો વિદ્યાર્થી મિત્રો બંનેની અંદર જો PQS અને TQR તો Q છે એ બે ત્રિકોણનો એક ખૂણો છે આપ જોઈ શકો Q છે એ બંને ત્રિકોણમાં આવેલો ખૂણો છે એટલે ખૂણો તો બેમાં છે એટલે બેનો સમાવેશ થઈ જાય એટલે આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ખૂણો TQR બરાબર ખૂણો PQS અહીંયા આવું લખવાનું એક જ ખૂણો મતલબ કે TQR નો પણ ખૂણો છે અને એક ખૂણો PQS નો પણ છે વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો પરથી એમ સાબિત થયું કે બંને ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓ એક ત્રિકોણ એટલે કે PQS ના ત્રણ ખૂણાઓ TQR ના ત્રણ ખૂણાઓને સંગત છે સરખા માપ ધરાવે છે માટે ખૂણો પ્રમેય મુજબ ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR છે વિદ્યાર્થી મિત્રો એક ધ્યાનમાં રાખવાનું છે કે કેવી રીતના કોઈ મુદ્દાઓમાં જઈ શકાય કેમ ખબર પડે તો એના માટે આપણે પાસે જે આપેલું હતું એમાં આપણે શું કર્યું તો કે પહેલા આપણું આપેલું કે 1 અને 2 સરખા છે એટલે આપણે 1 અને 2 ના નામ લખી દીધા એનો મતલબ એ સરખા હતા એની ઉપરથી એક આપણને પોઈન્ટ મળ્યો શું તો કે PQ અને PR એ સમાન બાજુ હવે એ જ PR નો મતલબ આપણે ક્યાં વાપર્યો તો કે QR ના છેદમાં QS એક ગુણોત્તર આપેલો બરાબર
વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 ની અંદર આપણે આપ્યું છે કે ત્રિકોણ PQR ની બાજુઓ PR અને QR પર બિંદુ S અને T એવા છે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS છે. સાબિત કરો કે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RPS. હવે વિદ્યાર્થી મિત્રો પહેલું કામ કે આપણે એ હોવું જોઈએ કે આપણે રકમ મુજબ જો આકૃતિ નથી આપેલી તો રકમ મુજબ આપણે પહેલા આકૃતિ મેળવવાનો પ્રયત્ન કરીએ અને આકૃતિ મેળવ્યા પછી એક જવાબ આખી દાખલાની રૂપરેખા એ મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરીએ. મૂળ ત્રિકોણ કયું છે તો કે મુખ્ય ત્રિકોણ PQR છે. તો અહીંયા આપણે બધા ચાલો આ PQR હવે શું કીધું કે PR અને QR PR અને QR PR અને QR S અને T બિંદુઓ છે. મતલબ કે PR પર વિદ્યાર્થી મિત્રો કયું બિંદુ છે, QR પર કયું બિંદુ છે તો કે S અને T, જેનાથી P બરાબર RTS બને. શું બને? RTS એટલે કે ખૂણો P આને બરાબર શું બને છે? ખૂણો RTS. તો ખૂણો RTS કેવી રીતના બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ કે બે બિંદુઓ એવા લઈએ S અને T. હવે P બરાબર શું બને છે? RTS. RTS એટલે આ બંને ખૂણાઓ છે એ સરખા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક ચોકડીના માધ્યમથી તમને દર્શાવું છું કે P ફરી વખત આપણે આપણી રકમ ઉપર કે અહીંયા ત્રિકોણ PQR એવું છે કે જેના PR અને QR ઉપર PR ઉપર પહેલા કોણ છે? PR ઉપર S બિંદુ છે અને QR ઉપર શું છે? T બિંદુ છે. એટલે ST દ્વારા એનાથી શું બને કે ખૂણો P ના જે ખૂણો છે ને એટલું જ માપ ખૂણા RTS નું છે. એટલે બંને ખૂણા એ બરોબર છે. તો હવે જે વસ્તુ છે એ આપણે જોઈ લઈએ કે અહીંયા ખૂણો P બરાબર ખૂણો RPS. તેથી આપણે P એટલે કોણ? ખૂણો QPR. ખૂણો QPR બરાબર ખૂણો RPS. વિદ્યાર્થી મિત્રો આને તમે પક્ષ પણ કહી શકો જે તમને આપેલું છે ઓલરેડી. બરાબર? અહીંયા તમને આ વસ્તુ આપેલી છે. હવે આપણે શું સાબિત કરવાનું? RPQ અને RTS. RPQ એટલે કોણ? RPQ. RTS એટલે કે RTS. તો બંનેની અંદર બોલો જે બનેલો ત્રિકોણનો નામ RPQ RTS. મતલબ કે R છે એ માં આવે છે. જો R છે એનો સમાવેશ બંને ત્રિકોણમાં થાય છે. મતલબ કે R ખૂણો છે ને એ RPQ નો છે અને RTS નો પણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે ખૂણો PRQ બરાબર ખૂણો SRT. શા માટે? તો કે એક જ ખૂણો. આ બંને જો એક વસ્તુ કે ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન આપણને મળી ગઈ. કેવી રીતના? એક આપેલો અને એક આપણે ગોખ્યો. એક કેવી રીતના ગોખ્યો? તો કે આપણે બે ત્રિકોણો છે RPQ અને RTS. તો R છે એ બેમાં આવે. એનો મતલબ કે ખૂણો R, ખૂણો R એટલે ખૂણો એ ત્રિકોણ STR નો છે અને ત્રિકોણ PRQ નો પણ છે. તો એ બંને ત્રિકોણમાં એક ખૂણો આપેલો તો RC બેમાં એટલે ત્રિકોણના બે ખૂણાઓ સમાન છે. તો ત્રિકોણની ખૂણો શરત કે એક ત્રિકોણના બે ખૂણા જો કોઈ બીજા ત્રિકોણના બે ખૂણાઓની સાથે સમાન હોય તો તે બંને ત્રિકોણો સમરૂપ છે. કઈ શરતના આધારે? તો કે ખૂણો શરત મુજબ. મતલબ કે ખૂણો શરત મુજબ ત્રિકોણ PQR RPQ સમરૂપ ત્રિકોણ RTS છે. અહીંયા એ વસ્તુ આપણે સાબિત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો સમરૂપતાના ગુણધર્મના આધારે
છે. આગળ વધીએ આપણે. ત્યારબાદ 7મો દાખલો આપણે અગાઉના ભાગમાં કરાવી ચૂક્યા છીએ. દાખલા નંબર 8 ઉપર આપણે આવીએ છીએ. દાખલા નંબર 8 એની અંદર એમ છે વિદ્યાર્થી મિત્રો કે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણની લંબાવેલ બાજુ AD પર છે. AD છે. BE અને CD F માં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFD. વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા પણ કીધું છે કે રકમમાં જે વસ્તુ આપેલી છે તે આપણો પક્ષ છે. આપણે જે વસ્તુ મેળવવાની છે એ આપણું સાધ્ય છે અને એ માટેની પ્રક્રિયા જે છે એને આપણે સાબિતી તરીકે ઓળખીએ છીએ. અહીંયા શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપ્યું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણને ખ્યાલ હોવા જોઈએ. એની અંદર ધ્યાનમાં રાખવાનું કે સમાંતર બાજુની અંદર A B C D. હવે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ એ છે કે એમાં સામસામેની બંને બાજુઓની જોડે પરસ્પર સમાંતર હોય. સમલંબમાં એક જ હોય. સમાંતરમાં સામસામેની બાજુની બંને જોડી એ સમાન અંતરે આવેલી હોય. મતલબ કે AD સમાંતર BC અને AB સમાંતર DC. આ બંને બાજુઓ પણ સમાંતર છે. આ બંને બાજુઓ પણ સમાંતર છે. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ એકરૂપ હોય, સરખા હોય. બરાબર? એટલે કે A = C અને B = D. આ ગુણધર્મ. હવે આગળ શું કીધું છે કે ચતુષ્કોણની લંબાવેલ બાજુ AD પર BE છે. બરાબર? અહીંયા ધ્યાનમાં રાખવાનું કે E છે એ ક્યાં છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની લંબાવેલ બાજુ AD ઉપર છે. તો આ AD ઉપર લંબાવેલ બાજુ અહીંયા આપણે કહી દઈએ કે અહીંયા E છે. આ ધ્યાન રાખો. અહીંયા સાબિત કરવાનું છે E સાબિત કરો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFD. વિદ્યાર્થી મિત્રો E ક્યાં આવેલું છે બિંદુ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની AD છે. AD ની લંબાઈ ક્યાં? આ બાજુ AD છે. AD ના આગળ લંબાઈ ક્યાં શું આવેલું છે? બિંદુ E આવેલું છે. આગળ હવે શું કીધું કે BE અને CD F માં છે. તો BE અને CD ક્યાં છે? F માં. તો અહીંથી આ વસ્તુ દોરવાની થાય. બરાબર? આ બંને અહીંયા છે પછી F માં. તો અહીંયા નામ આપી F. પેલું કામ રકમ મુજબ આકૃતિ ક્રિએટ કરવાની છે. આપણે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહ્યું AD લંબાવેલી છે. AD ને લંબાઈ ગઈ ત્યાં બિંદુ E છે એટલે અહીંયા નામ આપ્યું. પછી શું કીધું કે BC અને BE અને CD F માં છે અને F નામ આપી દીધું. હવે આપણે શું સાબિત કરવાનું? સાબિત કરો કે BE અને CD સમાંતર છે. કેવી રીતના સાબિત કરશું? તો જો એ ક્યાં બે ત્રિકોણ છે? ABE
વિદ્યાર્થી મિત્રો ABE ને આપણે હાઇલાઇટ કરીએ. આ ત્રિકોણ છે A B અને E. ચાલો આપણે એક આ ત્રિકોણ છે ABE અને CFB એટલે આ ત્રિકોણ CFB. વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણને આ બંને ત્રિકોણો આપ જોઈ શકો છો આ બંને સમરૂપ છે તેવું આપણે સાબિત કરવાનું છે. દેખાય બધાને? હવે નેક્સ્ટ થઈ ગયા આપણે આગળ પડ્યા શું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સરખા હોય. જો બંને ત્રિકોણની અંદર A અને એકમાં A અને C જે A અને C એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABC ના જ ખૂણા છે પણ એ ત્રિકોણમાં ડિવાઈડ છે. એક ત્રિકોણમાં ખૂણો A અને એક ત્રિકોણમાં ખૂણો C પણ એ સરખા છે. શા માટે? કારણ કે આપેલ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ છે. વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે ખૂણો DAB અથવા તો EAB બરાબર ખૂણો FCB. શા માટે? કારણ કે સામસામેના ખૂણા. હવે સામસામેના ખૂણા શા માટે સમાન એકરૂપ સાઈડ સરખા થાય? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ એ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સરખા થાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આ બંને સમાંતર બાજુ છે સામસામેની બાજુ છે બરાબર. એટલે સમાંતર બાજુની એક છેદિકા અહીં આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે DC સમાંતર AB છે. DC સમાંતર છે AB અને AB છે એ તેની છેદિકા છે. AB છેદિકા છે. તો આપણે પડ્યું કે સમાંતર બાજુની છેદિકાથી યુગ્મકોણ અનુકોણ છે એકરૂપ બને. તો યુગ્મકોણ અને અનુકોણ બની શકે તો બનાવવાના તો એ ધ્યાન રાખો Z રાખજો. અહીંથી આ ધ્યાન રાખજો AEB અને EBC EBC એ સરખા થાય. ધ્યાન રાખો કે ખૂણો AEB બરાબર ખૂણો અહીં આપણે લઈ શકીએ. તેથી AEB બરાબર ખૂણો EFB. શા માટે? તો કે યુગ્મકોણ. હવે અહીંયા EFB છે ને વિદ્યાર્થી મિત્રો એને આપણે શું બનાવવાનું છે કે ખરેખર EFB એટલે FBC ગણિત બરાબર. અહીંયા મને EFB EFB એટલે EBC અહીંયા મને શું આવશે EBC એ બંને યુગ્મકોણ AEB એટલે કે આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણાઓ યુગ્મકોણ છે. કેવા છે? યુગ્મકોણ. જો તો બાજુ ભેગા કરો તો Z બની જાય બરાબર. આ બંને સમાંતર બાજુ છે. આ એની છેદિકા તરીકે લ્યો DC અને AB એ સમાંતર બાજુ છે. એની છેદિકા AB થઈ જાય તો E અને B આ બંને યુગ્મકોણ છે. કેવા છે? યુગ્મકોણ. એટલે EBC નો મતલબ FBC પણ કહી શકાય. શા માટે? કારણ કે આપણે આ ત્રિકોણના સંદર્ભમાં એને દર્શાવવાનો છે. એટલા માટે AEB બરાબર ખૂણો FBC કારણ યુગ્મકોણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ખૂણાઓ સમાન આપણને મળ્યા. ક્યાં ખૂણાઓ સમાન મળ્યા? બે. ક્યાં ક્યાં ખૂણાઓ છે? તો કે એક ખૂણાઓ A અને C. કારણ કે સમાંતર ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ છે એ સરખા થાય એટલે એ સમાન મળ્યા. બીજા બે ખૂણાઓ ત્રિકોણના મળ્યા. તો કે ખૂણો ત્રિકોણ AEB માં ખૂણો E અને આમાં ખૂણો B એ પણ સમાન મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણની અંદર અન્ય ખૂણાઓ જે વધ્યા એટલે કે એક વધ્યો છે B અને એક વધ્યો છે આમાં C એ મળી શકે
ખુખુ શરત મુજબ ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની બાબત છે વર્ણન ભૂમિતિની અંદર. તો પેલું કામ કે આ રકમને વ્યવસ્થિત રીતે સમજો, રકમ મુજબ આકૃતિ તૈયાર કરો. જે વસ્તુ આપણે દોરવાની છે, જે વસ્તુ આપણે સાબિત કરવાની છે, એ વસ્તુને અલગ અલગ હાઇલાઇટ કરો. જેમ અહીંયા મેં ત્રિકોણ ABE અને ત્રિકોણ BFC ને અલગ કલરથી હાઇલાઇટ કરેલા છે. એટલે આપણને ખ્યાલ આવે કે એમાંથી કઈ કઈ વસ્તુ સમાન કાઢી શકાય છે, શા માટે સમાન છે. યુગ્મ કોણ, અનુકોણ, સામસામેના ખૂણાઓ, અભિકોણ, આ બધાના માધ્યમથી સમાન બાજુઓ કે સમાન ખૂણાઓ ધારવી શકાય છે. અને એના માધ્યમથી આપણે સાબિત કરી શકીએ છીએ કે બંને ત્રિકોણો સમરૂપ